ઓલપાડ સ્થિત ખૂંટાઈ માતાના મંદિરના સભાગૃહમાં ઓલપાડ તાલુકા માયાવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા સ્નેહ મિલન સર નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વિશેષતા તરીકે સમાજના 200થી વધુ નિવૃત્ત કર્મચારીઓનું પુષ્પગુચ્છ અને સન્માનપત્ર અર્પણ કરી ભાવભેર સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચીફ એન્જિનિયર મહેશભાઈ સુરતી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે કવિ અને સાહિત્યકાર પ્રકાશભાઈ પરમારે નિવૃત્ત કર્મચારીઓ સમાજના વિકાસમાં કેવી રીતે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે સમાજના નિવૃત્ત કર્મચારીઓના સન્માન માટે આયોજન કરનાર સમાજના પ્રમુખ ખંડુભાઈ પરમાર, ઉપપ્રમુખ ઠાકોરભાઈ ગોહિલ, ઉપપ્રમુખ ધીરુભાઈ કંથારિયા તેમજ મહામંત્રી ઈશ્વરભાઈ માહ્યાવંશીને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સમાજ અગ્રણી અભિષેક કોસંબિયા, રાજુભાઈ ચાવડા, ગુમાસ્ત ધારા ઇન્સ્પેક્ટર જય રાઠોડ, ડોક્ટર જય કોસંબિયા, ડોક્ટર રીમા પરમાર તથા યુવા ઉપનિષદના અજય પટેલ મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા. પ્રમુખ ખંડુભાઈ પરમારે મંચસ્થ મહાનુભાવોના સ્વાગત સાથે સંસ્થાની સેવાકી પ્રવૃત્તિઓ અને સમાજ વિકાસ માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપપ્રમુખ ધીરુભાઈ કંથારિયાએ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ભારુંદી શાળાના શિક્ષક રાકેશ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમના સમાપન બાદ ઉપસ્થિત સૌએ સ્નેહ ભોજનનો લાભ લીધો. હિતેશભાઈ શાહ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, કરંજ.